પણ અધિકારીએ પોતે માલિક છે એવું સમજવાનું નથી। આજે આ બધા માલિકો આવ્યા છે, જવાબ માંગે છે। કલેક્ટર, ડીડીઓ, નિયામક DRDA ના અને 5 તાલુકાના ટીડીઓ ને બોલાવો, પછી તમે અહીંથી ખસીશું। અમારે પોલીસ સાથે કોઈ લેવા દેવા નહીં। કાયદો અને વ્યવસ્થા જળવાય એ જવાબદારી પોલીસની છે। પોલીસ મિત્રોને હું વિનંતી કરું છું, ભાઈ કાયદો વ્યવસ્થા જાળવો ને તમે। પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા વિસ્તારમાં શિક્ષકો મૂકી આપવાના છો તમે। અમારા વિસ્તારમાં જે આધાર કાર્ડના કેન્દ્ર નથી ચાલતા, રેશન કાર્ડના સર્વર નથી ચાલતું, આયુષ્માન કાર્ડ નથી ચાલતા, તમે અમને બનાવી આપવાના હોય તો બોલો। કેમ તમે વચ્ચે આવો છો ભાઈ? રસ્તાના ખાડા પૂરી આપવાના છો તમે, કેમ ભાઈ? પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ, બરાબર છે। અમે તમારી આ વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ, એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીએ છીએ। તમે હોય કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પ્રજાના આપણે નોકર છે, એ બધાએ ભૂલવું નહીં જોઈએ। સાહેબગીરી બંધ કરી દેજો, બરાબર? નોકરું કરવું હોય તો હરકા કરો બધા। અમે પણ પ્રજાના નોકર છે, અમને પણ પ્રજાના ટેક્સથી પૈસા મળે છે ને। આ કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી ભાઈ, આ પ્રજાની સેવા માટેની ઓફિસ છે। કેમ આવા દેવામાં નથી આવતા અમને? આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે, કઈ નિરાકરણ આવ્યું છે? અહીંયા ધરણા પર બેઠા હતા બોર્ડની નીચે, શું થયું? આટલી બધી નુકસાની થઈ છે ખેડૂતોની, કોણ સર્વે કરવા આવ્યું છે? કોઈ આવ્યું છે સર્વે કરવા? અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે, અધિકારો માટે અમે લડીશું, બરાબર? અમે આ સીન સપાટાને લાઠીચાર્જથી ડરવા વાળા લોકો નથી। અને તમે એ કરવા માંગતા હોય તો પણ અમે તૈયાર છે, ચાલો લડી લઈએ। જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છીએ તો સંવાદમાં રહો। જે દિવસે સંવિધાન અમે સાઈડ પર મૂકીશું, સંવાદ સાઈડ પર મૂકીશું, આરપારની લડાઈ થશે। આ તમને કહી દીધું। કોઈના મગજમાં બીજો ધુમાડો હોય ને, તમારો બધાનો પગાર સરકાર પ્રજાના ટેક્સ થી આપે છે, કોઈના કમલમમાંથી પગાર નથી આવતો। કેમ ભાઈ સભ્ય નોંધણી અધિકારીઓ કરે છે? કોણે કીધું? કોઈ કયો પરિપત્ર છે? બતાવો અમને। એટલા માટે કેમ છું અહીંયા કલેક્ટર શ્રી નર્મદા, ડીડીઓ શ્રી નર્મદા, DRD નિયામક શ્રી અને 5 તાલુકાના ટીડીઓ હશે તો જ અમે ખુલાસો આપીશું। અમે બધા પુરાવા લઈને આવ્યા છે, પુરાવા સમેત ખુલાસો અમે આપવા તૈયાર છે। બધા અધિકારીઓને અમને ખુલાસો જોઈએ। બંધ કરી દેજો। 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ, હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ, સમજ પડે છે ને? આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈતો, તો આ ખાડા પડ્યા છે એના પર FIR કરો ને। લાયસન્સ નથી, આરસી નથી, વીમો નથી, એમ કરીને તમે દંડ 4-4 હજારના દંડ ફટકારો છો મજૂરિયાને। ખાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર, કેમ FIR નથી કરતા ભાઈ? નર્મદા કલેક્ટર કચેરી પાસે હોબાળો મચ્યાના દ્રશ્યો સામે આવ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। ધારાસભ્ય રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, ત્યારે પોલીસે તેમને અટકાવતા ધારાસભ્ય અને તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે નારા લગાવતા કલેક્ટર કચેરીમાં ઘૂસી રહ્યા છે અને પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવી રહ્યા છે। જો કે આ ઘર્ષણ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસને ચીમકી આપતા કહ્યું કે તમે તમારું કામ કરો અને અમને અમારું કામ કરવા દો, અને તમારા પગાર પ્રજાના ટેક્સથી થાય છે એવું પણ પોલીસને જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ બનાવ અંગેની જાણ થતાં જિલ્લા પોલીસ વડા તાત્કાલિક અસરથી કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા। નર્મદા જિલ્લામાં એક બાજુ આધાર સેવા કેન્દ્રના સર્વર ઠપ છે, કેન્દ્ર બંધ છે, એક બાજુ આયુષ્માન કાર્ડ હોય, રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે, ઓફિસો બંધ છે। અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ, ખાડા નથી પૂરાતા। પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે, નળ સે જલમાં પાણી નથી આવતા, યુવાનો બેરોજગાર છે। અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી, અને છેલ્લા 3 દિવસથી 9 તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે। અમે ગઈકાલે 17 જણને ગામડાઓમાં રોક્યા, એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા, એમના પરથી OTP લઈને એમની નોંધણી કરી। તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા, એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે। અમારે ડેડિયાપાડાની વાત કરું, મનરેગાને 13,000નો ટાર્ગેટ છે, તલાટીઓને નાના સેજાવાળાને 500 ને મોટા સેજાવાળાને 800નો ટાર્ગેટ છે। એવી રીતના DRDના તમામ કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે। એના પુરાવા અમે આજે DDO શ્રી, કલેક્ટર શ્રી અને SP શ્રીને આપ્યા છે। જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થશે। પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે, શું નર્મદા જિલ્લા વહીવટી તંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે?
તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે? તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા. દિન 5માં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે, જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે, એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટરશ્રીએ અમને બાહેધરી આપી છે. ડીડીઓશ્રીએ પણ બાહેધરી આપી છે. જો કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ ચાલુ રહેશે. ટીડીઓશ્રીએ સોમવારે 9 તારીખે મિટિંગો લીધી, ડેડિયાપાડા, સાગબારા તમામ ટીડીઓએ, અને એમણે કીધું કે ડીડીઓશ્રીની સૂચના છે. અમે પોતે પૂછ્યું, ડીડીઓશ્રીની સૂચના છે, અને ટાર્ગેટો આપ્યા, લક્ષ્યાંક આપ્યો, અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે. આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે. તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી, અને બીજેપીના સભ્ય નોંધણીમાં બધા ફરે છે. એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. જો અમને અટકાવવામાં નહીં આવે, એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે, તો 5 દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે.